લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચલાલા ખાતે પીજીવીસીએલની ગ્રાહકોને મહત્વપૂર્ણ અપીલ. ચલાલા ખાતે પીજીવીસીએલની ગ્રાહકોને મહત્વપૂર્ણ અપીલ. ચલાલા શહેરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ ગ્રાહકોને બાકી રહેલ વીજ બિલની રકમ તાત્કાલિક ભરી જવા અપીલ કરવામાં આવી છે. કંપનીના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે લાંબા સમયથી બિલ બાકી રાખનાર ગ્રાહકો સામે હવે કડક વલણ અપનાવવામાં આવશે. જે ગ્રાહકો સમયસર બિલની ચૂકવણી નહીં કરે તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તેમનું વીજ કનેક્શન કાપવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. પીજીવીસીએલ દ્વારા તમામ ગ્રાહકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ વિલંબ વિના પોતાની બાકી રકમ ઓનલાઈન કાઉન્ટર અથવા અધિકૃત સેન્ટર પર જઈને ભરપાઈ કરે અને અનાવશ્યક મુશ્કેલીઓથી બચી રહે. કંપનીએ વધુમાં જણાવ્યું છે કે સમયસર બિલ ચૂકવણી કરવાથી વીજ પુરવઠાની કામગીરી સરળ બને છે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. સાહેબ, લોકોને જાગૃત કરવા માટે ખાસ એક ઝુંબેશ શરૂ કર્યો છે, શું કહેશો? આપણે અત્યારે હું જુનિયર એન્જિનિયર ચલાલા આપણે લોકોને જાગૃત કરવા માટે અલગ અલગ એરિયામાં અત્યારે આપણે એક માઇકવાળી વાન ફેરવીએ છીએ, જેથી લોકોને જાગૃતિ આવે ને લોકો ટૂંક સમયમાં પોતાનું બિલ ભરપાઈ કરી દે. એ માટે આપણે અત્યારે ચલાલા, ગઢિયા, વીરપુર, ધારકણી વગેરે ગામડાઓમાં આપણી ગાડી આજે મોકલેલી છે, જેમાં માઇક દ્વારા લોકોને એનાઉન્સ કરવામાં આવેલ છે કે તમારા બાકી બિલની રકમ ત્વરિત ભરપાઈ કરવા માટે વિનંતી છે. ઓકે સાહેબ. જી સાહેબ, શું કહેશો? હું એસટી ગરાસિયા, નાયબ ઇજનેર ચલાલા સબ ડિવિઝન. આથી પીજીવીસીએલ ચલાલાના તમામ ગ્રાહકોને જણાવવા માગું છું કે જેઓના વીજ બિલ બાકી છે તેઓને તાત્કાલિક અસરથી પોતાના વીજ બિલ ઓનલાઈન અથવા પીજીવીસીએલ ઓફિસમાં તારીખ 25/2/2026ના રોજ સુધીમાં ફરજિયાત ભરી દેવા. 25/2/2026 સુધીના જેઓના વીજ બિલ ભરપાઈ થયેલ ના હોય તેઓના વીજ જોડાણ કપાત કરવામાં આવશે અને સ્થળ પર કોઈ પણ પ્રકારનું પેમેન્ટ છે એ સ્વીકારવામાં નહીં આવે. ત્યારબાદ રીકનેક્શન તેમજ પૂરેપૂરું વીજ બિલ વસૂલાત કર્યા બાદ વીજ બિલ જોડાણ શરૂ કરવામાં આવશે, જેની તમામ ગ્રાહકોએ નોંધ લેવાની રહેશે. સાહેબ, આ આખું કયા પ્રકારનું આયોજન રહેશે? 25/2/2026ના રોજ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ હોવાના કારણે કોર્પોરેટ ઓફિસની સૂચના મુજબ આ ડ્રાઈવનું આયોજન કરેલ હોય, જેથી જેમનું વીજ બિલ બાકી છે તેઓએ 25/2/2026 પહેલાં તેમનું વીજ બિલ ભરપાઈ કરી દેવા માટે આથી અરજ કરવામાં આવે છે. ડોર ટુ ડોર કઈ રીતે આખું આયોજન છે? જેમના વીજ બિલ બાકી હશે તેમના વીજ બિલ કાપવા માટે અહીંયાથી ગેંગ બનાવી અને સ્થળ ઉપર કોઈ પણ પ્રકારનું પેમેન્ટ લેવામાં આવશે નહીં અને તેમનું વીજ જોડાણ છે તે કાપવાનું રહેશે. ઓકે સર.